તો આ તરફ જામનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવડ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ખેડૂતો સૌથી વધારે ખુશ, કેમ કે આ વરસાદ આફત નહીં પણ આશીર્વાદ બનીને વરસ્યો। મેઘપર ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કેટલાક વિસ્તારોમાં પાણી ખૂબ ભરાઈ ગયા। સ્થાનિક જળાશયોમાં પણ સતત નવા નીરની આવક થઈ છે। રસ્તાઓ પરથી તો નદીની માફક પાણીનો તેજ પ્રવાહ પસાર થતો જોવા મળ્યો। કાલાવડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં તાલુકામાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતી જોવા મળી, જેના કારણે લો લેવલ કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા। જો કે પ્રશાસન તરફથી આ કોઝવેને પસાર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। આજી નદી બે કાંઠે વહી, કેમ કે મોરબી જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે છે। મોરબીની આજી નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને નવા નીરની આવક વધી છે, જેના કારણે આજી નદી બે કાંઠે વહેતી જોવા મળી। આસપાસ કિનારાના વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવ્યું છે। જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સતર્ક રહેવા માટે કલેક્ટર તરફથી અને પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે। હજી પણ આજી નદીના જળસ્તર વધશે, કેમ કે હજી હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે।